અમદાવાદી 15 શક્તિના કોસ્ટ્યુમ સાથે 3.5 પાવરની પાઘડી બનાવી નવરાત્રિમાં રાજકીય સિંદૂર અને મહાદેવ થીમ પર દેશભક્તિનો સંદેશ। નવરાત્રિમાં ઓપરેશન સિંદૂરની થીમ અમદાવાદીએ બનાવી 3 કિલોની પાઘડી। અમદાવાદના પ્રખ્યાત ટર્બન મેન અનુજ મુદલિયારે નવરાત્રી પહેલા ઓપરેશન સિંદૂર થીમ પર આધારિત 5 કિલોની અનોખી પાઘડીનું અનાવરણ કરીને ફરી એકવાર ધ્યાન ખેંચ્યું છે। 2017 થી પોતાના વિસ્તૃત અને સર્જનાત્મક પાઘડીઓ માટે પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય ગરબા નૃત્યાંગના અને રેકોર્ડ ધારક અનુજ તહેવારોની મોસમ દરમિયાન દરેક પાઘડીને અલગ દેખાવા માટે મહિનાઓ સુધી ડિઝાઇન અને હસ્તકલા બનાવે છે। આ વર્ષની પાઘડીમાં ડિજિટલ કચ્છી કામ, મોતી અને સુતરાઉ કાપડનો સમાવેશ થાય છે અને ઓપરેશન સિંદૂરની ભાવના સાથે સુસંગત ફાઇટર પ્લેન, નારી શક્તિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટિફિક્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે। અનુજ દરરોજ કેટલાક કલાકો પોતાની કામગીરી માટે સમર્પિત કરે છે, જેથી ખાતરી થાય છે કે દરેક પાઘડી નવરાત્રી કાર્યક્રમોમાં એક અલગ નિવેદન બને છે અને પોતાની રચનાઓને વેચવાને બદલે ઘરે એક ખાસ સંગ્રહ તરીકે રાખે છે। તેમની પ્રતિષ્ઠા અમદાવાદથી આગળ વધે છે કારણ કે તે સ્થાનિક રીતે ગરબા ઉત્સાહીઓને તાલીમ આપે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન કરે છે, જેમાં સિંગાપોરમાં આગામી દેખાવનો પણ સમાવેશ થાય છે। ગ્રુપના સભ્યો ગોપી પારેખ, ભૌમિક દવે, શિવાની મકવાણા અનુજની કલ્પનાત્મકતાની પ્રશંસા કરે છે, આગામી નવરાત્રી પ્રદર્શન માટે ઉત્સાહભેર કરે છે। ગ્રુપના સભ્યો મહિનાઓથી તૈયારી કરી રહ્યા છે, 50 થી વધુ ગરબા શૈલીઓ પ્રદર્શિત કરવાની અને દર વર્ષે નવી થીમ્સ લાવવામાં અનુજના સમર્પણ અને નવીનતાને સલામ કરવાની અપેક્ષા રાખે છે। તેમની વારસાગત પાઘડી અને અન્ય રચનાઓ દ્વારા અનુજ મુદલિયારે ગરબા સમુદાયને પ્રેરણા આપવાનું ચાલુ રાખે છે, સ્થાનિક અને વિશ્વભરમાં પ્રશંસા મેળવી રહ્યા છે।